करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી ગણના પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। એમાં પન ધાતુ જોઈએ છે। પનનો અર્થ થાય છે સ્તુતિ કરવી। બે લકાર જોઈ ગયા છે, ત્રીજો લકાર જોવાનો છે લોટ લકાર। પહેલો લટ લકાર, બીજો લંગ લકાર, ત્રીજો લોટ લકાર यानी આજ્ઞાર્થ। પ્રત્યયોને યાદ કરી લઈએ। જગદીશ છે? હાલ તો હતા। કરું સાહેબ? હા, પ્રત્યયો છે પ્રથમ પુરુષમાં ટીપની અંદર હલંત્યમ સૂત્રથી ઈનો લોપ પનો લોપ થશે। ત્યાર પછી ઈતચ્ચ સૂત્રથી ઈનો લોપ થશે અને ત્યારબાદ એરુહુ સૂત્ર થી ઈના સ્થાને ટુ થશે। ટુ અને ટુહિયો તાતંગ શિષ્ય અન્ય તરસ્યા એમાં તાત થશે। દ્વિવચનમાં તસ પ્રત્યય છે, એમાં લોટો લંગવત તસ્તસ્તમીપામ તાંતમ તામહ એટલે તસના સ્થાને તામ આદેશ થશે। બહુવચનમાં જી છે, એમાં જ્વંતઃ સૂત્રથી અંત થશે અને એરુહુ સૂત્રથી ઈના સ્થાને ઉ થશે એટલે અંતુ। મધ્યમ પુરુષ કેક વચનમાં સીપ પ્રત્યય છે, એમાં હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે। ત્યાર પછી સી બાકી રહેશે। શેરહી પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હી આદેશ થશે અને અતો હે સૂત્રથી હીનો લોપ થશે। ત્યાર પછી થસ દ્વિવચનમાં, એમાં પણ લોટો લંગવત તસ્તસ્તમીપામ તાંતમ તામહ એ થસના સ્થાને તમ આદેશ થશે। એ રીતે બહુવચનમાં પણ થ છે, લોટો લંગવત તસ્તસ્તમીપામ તાંતમ તામહ એટલે થના સ્થાને ત આદેશ થશે। ઉત્તમ પુરુષમાં મીપ છે, એમાં હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે અને જે મી છે એમાં મેરની હી સૂત્રથી મીના સ્થાને ની આદેશ થશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટ નો આગમ થશે અને ટ જે છે એનો હલંત્યમ સૂત્રથી લોપ થશે અને ટીટ પ્રકાર છે એટલે આગળ બેસશે એટલે આની પ્રત્યય બનશે। વસ જે છે એમાં સીધું લોટો લંગવત નિત્યમ ગીત થી સનો લોપ થશે એટલે વ બાકી રહેશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આ વ થશે। એ રીતે ઉત્તમ પુરુષ બહુવચન મસ્ત સ જે છે એના વિભક્ત પુષ્પમાંથી નહીં જાય પણ સીધું નિત્યમ ગીત થી સનો લોપ થશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આ મ બનશે એટલે પ્રથમ પુરુષ એક વચનમાં તુ વિકલ્પે તાત, દ્વિવચન તામ, બહુવચન અંતુ। તી ટુ તુ તાત તામ અંતુ, પછી નથી તમ ત આની આવ આમ એવા પ્રત્યયો બનશે। બરાબર છે। તમને દર્શન કરાવી દઉં છું। પ્રત્યય લોટ લકાર પરસ્મય પદ આજ્ઞાર્થ। લોટ છ એવું સૂત્ર આવે છે નામકરણનું। ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ। તમારા ત્રાહેલ ઈ છે એની જગ્યાએ એરુહ સૂત્રથી એનો ઉ થઈ જશે એટલે તું બની જશે અને વિકલ્પે તુહ્યો તાતંગ આશીષી અને તરસ્યામથી તાત યાની તાતંગ એમાંથી રહેશે તાત। તસ લોટો લંગવત યાની તામ થઈ જશે, જેમાં છોંતથી
અંત અને ઈ છે એટલે અંતિ, પણ એરુથી અંતુ થઈ જશે, ઈનો ઉ થઈ જશે. સિપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ. સી છે એના શેર્ય પિચ્ચથી ઈ થઈ જશે. એ અનદંત છે અને સાથે અપિત છે, પણ અતો હેથી સીનો લોપ થઈ જશે એટલે કોઈ પ્રત્યય રહેશે નહીં, પણ કાર્ય થશે. એ પછી થસમાં તસ થસ તમીપમ તાન તંતામ લોટો લંગવત સૂચના છે અને તમ થઈ જશે. થમાં ત થઈ જશે લોટો લંગવત. મીપ માં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા રહેશે મી, અને મીનો મેરની સૂત્રથી આદેશ થઈ જશે એટલે ની થઈ જશે. અને અડુતમસ્ય પિચ્ચથી 8 નો આગમ થઈ જશે. આ રહેશે, આગળ બેસશે આદ્યંતવ ટકીતવ અને સાથે પિત્ત થઈ જશે અતિદેશથી. વસ અને મસ લોટો લંગવત છે, યાની નિત્યમ ગીતાથી સનો બંનેમાં લોપ થઈ ગયો. અને સાથે 8 ઉત્તમસ્ય આડુત્તમસ્ય પિત્તથી 8 નો આગમ. આ રહેશે, આગળ બેસશે આદ્યંતવ ટકીતવ અને બની જશે આવ આમ સાથે પિત્ત છે. પિત્તમાંથી પિત્ત અતિદેશ છે. તો આ રીતે તુતાત, તામ, અંતુ, નથી, તમત અને આની આવ આમ આ આપણા પ્રત્યયો છે. આવી જઈએ સીધા ધાતુ છે પ ન. ફરી બતાવી દઉં ધાતુ. અહીંયા દેખાશે પાંચમા ક્રમે પ ન નીચે અનુદાત છે, અનુનાસિક છે. સ્તુતવ પન ધાતુ સંજ્ઞા, પનાય પણ ધાતુ સંજ્ઞા. આય પ્રત્યય લાગીને કુપુ ધૂપ વિચ્છિપણી પનિભ્ય આયતિ પનાયતિ. પ્રથમ પુરુષ એક વચન, વર્તમાને લટ રૂપ બન્યું છે સ્તુતિ કરેલી. સૂત્ર ગુપુ ધૂપ વિચ્છિપણી પનિભ્ય આય 3:1:28. તો આ ધાતુ જે છે એ આપણા માટે આ સૂત્રમાં એની વિશેષ ધાતુ અને ભવાદી ગણ પ્રથમ ગણમાં અંતિમ છે વિશેષ. પછી આવશે સીધો તુદાદી ગણનો વિચ આવશે. પહેલા તો આ 2 લકાર પૂરા કરીએ. પહેલા લોટ લકાર. ઔપદેશિક અવસ્થામાં મૂળ અવસ્થામાં ધાતુ છે પ ન અનુદાત્ત અનુનાસિક ભરત. હા સર. પન્ન ધાતુ એને અનુનાસિક છે, એના કારણે ઉપદેશી અનુનાસિક ઈદથી હલંતમ સૂત્રથી એની ઈદ સંજ્ઞા થશે એટલે પણ રહેશે. અને ગુપુ ધૂપ વિચ્છ પણી પન્નેભ્ય આય સૂત્રથી આય પ્રત્યય લાગશે અને કર્તરી સપ લાગશે. એમાં સ પ ની હલંતમ સૂત્રથી અને સ ની લસકવત દ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. હવે આખું સૂત્ર બનશે પનાય અને અ છે ધાતુ બનશે પનાય અને અ છે પનાયનો અ અને કર્તરે સપનો બંને પરૂપ એકરૂપ થશે એટલે પનાય થશે. હવે ચીપ ધાતુ છે, ચીપ નો પ ની હલંતમ સૂત્રથી સંજ્ઞા થશે અને નિત્યમ ગીતેથી તમાં રહેલો ઈ ની પણ સંજ્ઞા થશે. નિત્યમ ગીત અહીંયા કાથી આવ્યું? એરુહુ. ના એ રૂ સૂત્રથી ઈ નો ઉ થશે એટલે તું થશે અહીંયા કને. એટલે તું થશે. પનાય તું, સહ પનાય તું. વિકલ્પે તે સ્તુતિ
વિકલ્પે તાત પનાયતાત સહ પનાયતુ સહ પનાયતાત એટલે કે સ્તુતિ કરો તે સ્તુતિ કરો એવો અર્થ થશે. તુહિઓસ તાતંગ આશીષી અન્યતરસ્યામથી તાતંગ યાની તાતંગ દ્વિવચનમાં આવીએ. ધાતુ છે પ ન અનુદાત્ત અનુનાસિક જ્યોત્સના. હા સર, પનમાં અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ. પણ પછી ગુપુ ધૂપ વિછી પણી પનિભ્ય આયથી આય પ્રત્યય એટલે પનાય આય ભળી જશે એટલે પનાય. અને કર્તારી શપ્પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની દશક તદ્ધિતિથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે પનાય. પનાયનો યનો અ અને વિકરણ પ્રત્યયનો અ એ અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. પ્રત્યય તસ તસ મીપામ તામ તમ તામહથી તામ થશે એટલે તૌ પનાય તામ તે બે સ્તુતિ કરો. પનાયતુ પનાયતાત પનાયતામ બહુવચન ધાતુ છે. પ ન અનુદાત્ત અનુનાસિક કાજલ ઉની ઉપદેશી અચ અનુનાસિક ઇતિથી ઇત્કરણ થતા પણ થશે. ગુપુ તુપ વિચ્છી પનિભ્ય આયથી આય થશે. કર્તરી શપ લાગશે પની હલંતમ સૂત્રથી અને શની લસક્વ ધતિથી ઇત્કરણ થશે. પ્રત્યય છે જી. જીમાં રહેલ જી ચોંતો સૂત્રથી અંત થશે અને જીમાં રહેલ ઉની અંતિ થશે એની અને ઈરું સૂત્રથી અંતુ થશે. યમાં અ છે અતો ગુણેથી પરરૂપ એકરૂપ ફરી પાછો આ ફરી પણ અતો ગુણે પરરૂપ એકરૂપ અને પાછળ ન છે નસ્ય પદાંતસ્ય છલી પનાયંતી અને પછી સ્વારસ્ય યઈ પર સવર્ણ થી સહતૌ તે બધા સ્તુતિ કરો. મધ્યમ પુરુષ એક વચન. કર્માવાય ધાતુ છે પ ન અનુનાસિક અનુદાત્ત અનુનાસિક ઉપદેશે અજનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક અનલોપ એટલે પણ. ઉપુધૂપ વિચ્છ પણિપનિભ્ય આય એ સૂત્રથી આય પ્રત્યેનો આદેશ અને કર્તરી શબ્દ. હલંત્યમ સૂત્રથી પનોલોપ અને લસક્વ તદ્ધિતિ સૂત્રથી શનોલોપ થતા અ આય પ્રત્યય પનમાં આવતા પનાય અમાં રહેલો અ અને ઈમાં રહેલો અ અને વિકરણ પ્રત્યેનો અતો ગુણે એ સૂત્રથી પરરૂપ એકરૂપ થતા પનાય. મૂળ પ્રત્યય શિવ. હલંત્યમ સૂત્રથી પનોલોપ અને શેહ્ય પિચ્ચ સૂત્રથી શિનોહી અતો હે સૂત્રથી હિનોલોપ એટલે જીરો. તુહ્યો તાતંગ આશિષ્ય અન્યતરસ્યામ એ સૂત્રથી વિકલ્પે તાત પ્રત્યય ત્વમ પનાય ત્વમ પનાયતાત તું સ્તુતિ કર. બરાબર. દ્વિવચન હેતલ. હા સર, ઉપદેશ અનુનાસિક ઇત પણ થશે. ગુપુ ધૂપ વિચ્છી પનિભ્ય આયથી આય પ્રત્યય અને વિક્રમ પ્રત્યય કર્તરી શબ્દ અને હલંત સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ. આ બાજુ પનાય વિક્રમ પ્રત્યય અને યમનો પરરૂપ એકરૂપ થશે હતો ગુણેથી. મૂળ પ્રત્યય છે તસ્થસ્થ
તાન તમ તામથી તમનો આદેશ કરીશું આપણે. તો પનાયતમ, યુવામ અપનાયતમ, યુવામ અપનાયતમ. ક્યાંથી લાવ્યા? ઓ સોરી, હમ. આગળથી યુવામ છે પનાયતમ. આનું પૂરી ઉપરનું મગજનું આગળ આનું પૂરી ઉતરી ભૂતકાળમાંથી લઈ આવ્યા. યુવામ પનાયતમ. લંગમાંથી આનું પૂરી કરી દીધી. ઓકે, યુવામ પનાયતમ. પનાયતમ. તમે બે સ્તુતિ. તમે સ્તુતિ કરો. બહુવચન મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન આમાંથી. બરાબર. પ્રહલાદ. હા સાહેબ. પન ઉપદેશે અજ અનુનાસિક ઈકરણ કરીશું. એટલે પન ગુપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આય એ સૂત્રથી સનાદિ પ્રત્યય આય ઉમેરાશે. અને પ્રથમ ગણનો ધાતુ છે એટલે વિકરણ પ્રત્યય નથી, પણ પેલો જે છે ને સપ એની અંદર સ જે છે એમાં લસકવત પદ્ધતિથી સનો લોપ થશે અને અનંત્યમ સૂત્રથી પનો લોપ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. અને ઔપદેશિક અવસ્થામાં થ પ્રત્યય છે, એટલે લોટો લંગવત તસ્થમીપામ તાંતમ તામહ થી ફના સ્થાને ત આદેશ થશે. પ ન અને આય ઉમેરાશે એટલે પ નાય, અને પાછળ વિકરણ પ્રત્યય અ છે એટલે અતો ગુણે એનાથી પરરૂપ એકરૂપ થશે. અને પાછળ ત પ ના યત યુયમ પ નાયત. તમે બધા સ્તુતિ કરો. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. પ ન અનુદાત્ત અનુનાસિક. અર્જુન. હા સર. ઉપદેશે અચ અનુનાસિક થી પન થશે. ઉપુ દુપ વિચ્છી પની પની આય સૂત્રથી આય પ્રત્યય લખશે. કર્તરી શબ્દથી પની હલ અંત્યમ સૂત્રથી અને સનું લસુક તદ્દિત સૂત્રથી લોપ થશે. અને મી પ્રત્યય લાગશે. પની હલ અંત્ય સૂત્રથી મેળની સૂત્રથી ની પ્રત્યય લાગશે. અને આગળ બનશે પનાય. આડુ તમસ્ય પિચ્ચ. આડું તમસ્ય પીછેથી આઠ નો આગમ થશે. એટલે ટનો લોપ થશે અને રસે આ. એટલે અતો દીર્ઘો ય સૂત્રથી પનાયાની. અતો દીર્ઘો નહીં પણ અક વર્ણે દીર્ઘ. પનાયા ની ની અહમ. પનાયાની. હું સ્તુતિ કરું. દ્વિવચન ધાતુ છે. ન અનુદાત્ત અનુનાસિક. રવિન્દ્ર. હા. પનમાં ઉપદેશે અજ અનુનાસિક ઈત્કરણ થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. ગુપ ધૂપ વિચ્છે પાણી પાણીભ્ય આયથી આય લાગશે. કર્તરી શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. સની લસક પદ્ધતિથી સંજ્ઞા. પનાય થશે અતો ગુણેથી. અને ઉત્તમ પુરુષનો દ્વિવચન પ્રત્યય છે વસ. સની નિત્યમ ગીતાથી સંજ્ઞા થશે. આવ પ્રત્યય બનશે. આડુ તમસ્ય પિચ્ચ. આડુ તમસ્ય પિત્તે પનાય યાવ. પનાયાવ અકહ સવર્ણ દીર્ઘ. દીર્ઘ. અહમ આવામ.
આવામ આ વહ. પનાય વ અમે બે સ્તુતિ કરીએ છીએ. બહુવચન અંતિમ. સુરેશ. ધાતુ છે પન અનુદાત્ત અનુનાસિક. પનમાં ઉપદેશે અજનુનાસ્તિક ઈત સૂત્રથી ઈતકરણ તથા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. ગોપુ દુપુ વિચ્છી પણી પની બે આય સૂત્રથી આયનો આદેશ થશે એટલે પનાય થશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યે લાગતા પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા અને શની લશક તદ્ધિતેથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. અને પનાયમાં અ અને વિકરણ પ્રત્યે અ હોવાથી અતો ગુણેથી પૂર્વ પરાયો એક રૂપ થઈ જતા પનાય થશે. અને પ્રત્યય છે મસ. મસમાં સની નિત્યમ ગીત સૂત્રથી લોપ થતા મ રહેશે. અને આળુતમસ્ય પીચ્છ સૂત્રથી 8 નો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે કે આમ. અને અરે આ છે અને અસામાન્ય. પનાયમાં અ છે એટલે કે અક સવર્ણ દીર્ઘ સૂત્રથી અંગ દીર્ઘ થઈ જશે એટલે કે પનાયમ. પનાયામ એવું થઈ જશે. હા પનાયામ. હા વયમ પનાયામ. વયમ પનાયામ. અમે બધા. અમે બધા સ્તુતિ કરીએ. તો થઈ ગયા લોટ લકાર. હવે તો જલ્દી જલ્દી રોટલી બનવા બની ને લોટમાંથી. ઓકે, યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એકવચન સહ પનાયતુ વિકલ્પે પનાયતાत्. દ્વિવચન તૌ પનાયતામ. બહુવચન તે પનાયन्तु. મધ્યમ પુરુષ એકવચન ત્વમ પનાય. દ્વિવચન યુવામ પનાયતમ. બહુવચન यूयम पनायत. उत्तम पुरुष एकवचन अहम पनायानि. द्विवचन आवाम पनायाव. बहुवचन वयम पनायाम. भरत. હા સર. સહ પનાયતુ પ્રથમ પુરુષ દ્વિવચનમાં સહ પનાયતામ. બહુવચનમાં સહ પનાયંતુ. મધ્યમ પુરુષ સહ પનાય વિકલ્પે સહ પનાયતાत्. દ્વિવચનમાં સહ પનાયતમ. બહુવચનમાં સહ ત્વમ યુયમ પનાયત. અહમ પનાયાની. આવામ પનાયાવ. અને વયમ પનાયામ. બરાબર છે. માણસ બદલાઈ જાય છે ને ક્યારેક. જ્યોત્સના. હા સર. સહ પનાયતુ વિકલ્પે પનાયતાत्. તૌ પનાયતામ. તે પનાયन्तु. ત્વમ પનાય વિકલ્પે પનાયતાत्. યુવામ પનાયતમ. यूयम पनायत. अहम पनायानि. आवाम पनायाव. वयम पनायाम. બરાબર છે. કાજલ. કાજલ. તટી ગયું લાગે કાજલ ને. કર્માભાઈ. શહ પનાયતુ શહ પનાયતાत्. તૌ પનાયતામ. તે પનાયन्तु. ત્વમ પનાય ત્વમ પનાયતાत्. યુવામ પનાયતમ. यूयम पनायत. अहम पनायानि. आवाम पनायाव. वयम पनायाम. મધુ બતાવવું પડશે. અવાજ આવે છે ને મધુ? હા સર આવે છે. લખ્યું છે મેં સર. બોલો તો. સહ પનાયતુ વિકલ્પે સહ પનાયતાत्. તૌ પનાયતામ. તે પનાયन्ति. વિકલ્પે તે પનાયन्तु. ત્વમ પનાય વિકલ્પે ત્વમ પનાયતાत्. યુવામ પનાયતમ. યુવમ પનાયત. અહમ પનાયાનિ. આવામ પનાયાવ. વયમ પનાયામ.
પ્રથમ પુરુષમાં 3 બોલી જાઓ તો ફરી. સહપનાયતુ વિકલ્પે સહપનાયતાत् તૌ પનાયતામ તે પનાયંતી તે એક જ બોલવાનું તે પનાયંતુ આ કાઢી દો. પનાયંતુ લખ્યું હોય તો કાઢી નાખજો. બરાબર. હા સર. સામે મેં મૂક્યું છે સ્ક્રીન ઉપર. હા સર. સરસ. શરદ અવેલેબલ છે. સહ પનાયતામ વિકલ્પે પનાયતુ તૌ પનાયતામ ત્વમ પનાયંતુ તે પનાયંતુ સહ તૌ તે તે પનાયંતુ ત્વમ અહમ ત્વમ ત્વમ પનાય ત્વમ પનાય આવામ પનાયતમ વયમ પનાયત ત્વમ પછી યુવામ યુવામ પનાયત પનાયતમ યુયમ પનાયત બહુવચન. યુયમ પનાયતમ અહમ પનાયાની આવામ પનાયાવ વયમ પનાયામ. સહ તૌ તે બધાય જેમને યાદ નહીં હોય સહ જે છે તદનું રૂપ. સહ જે છે સહ તૌ તે એ માત્ર પુલ્લિંગમાં થશે. સહ સ પછી વિસર્ગ યાની તે અર્થ એનો તે થશે. બહુવચનમાં પાછું સંસ્કૃતમાં તે થઈ જશે. સહ તૌ કાનો બે માત્રા તૌ એટલે તે બે યાની જગતમાં રહેલી બધી જ વસ્તુના નામ સર્વનામ. બરાબર છે. તદ સર્વનામનું પુલ્લિંગમાં છે. પ્રથમા વિભક્તિ એકવચન દ્વિવચન બહુવચન. બહુવચનમાં તે સહ તૌ તે સહ તૌ તે રૂપ આપણે સિદ્ધ કરીશું જ્યારે નામ આવશે ત્યારે સર્વનામ આવશે ત્યારે. આ ખાલી અર્થ શું થાય છે એના માટે. યાની તે એટલે જેને ત્રીજો કહીએ છીએ એને આપણે પ્રથમ કહીએ છીએ. બરાબર છે. જે જગતના બધા નામો આવી જશે, પદાર્થો આવી જશે અને સર્વનામ પણ આવી જશે. યાની હું અને તું સિવાયના બધા. સહ તૌ તે પુલ્લિંગમાં સર્વનામ છે, નામની જગ્યાએ વપરાય. સ્ત્રીલિંગ હોય તો સા, સહની જગ્યાએ સા. અને તે જે પુલ્લિંગમાં તે બહુવચનમાં હતું તે સ્ત્રીલિંગમાં દ્વિવચનમાં આવી જશે. અને નપુંસકલિંગમાં પણ દ્વિવચનમાં આવી જશે. તે સા તે અને પછી સ્ત્રીલિંગમાં થઈ જશે બહુવચન તાહા. ત કાનો વિસર્ગ તાહા. આ બધું આપણે જે તે વખતે જોઈશું પણ ખાલી સેજ સમજ આપી દઉં. સા તે તાહા અને નપુંસકલિંગમાં તદ તે તાની. તદ તે તાની. ઓકે. પછી તું જે છે યાની મધ્યમ પુરુષ તું જે છે એ યુષ્મદ સર્વનામ છે. મૂળ યુષ્મદ સર્વનામ છે. યુષ્મદ એટલે તું. અને યુષ્મદ સર્વનામના ત્રણેય લિંગોમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગમાં સરખા રૂપો થશે. શું થશે? પ્રથમા વિભક્તિ એક વચન. કુલ તો 7 તરી 21 થશે. એમાં સંબોધન નથી હોતું સર્વનામમાં. બરાબર છે. અચ્છા. ત્વમ એટલે તું. પ્રથમા વિભક્તિ એક વચન. 3 લિંગમાં સરખું. ત્વમ યુવામ યુયમ તું તમે બે તમે બધા. ત્વમ યુવામ યુયમ. અચ્છા. અને હવે આવીએ ઉત્તમ પુરુષ એટલે હું. ઉત્તમ પુરુષ એટલે હું. એક વચન. અહમ એ અસ્મદનું રૂપ છે. અસ્મદ સર્વનામ. અસ્મદ. અસ્મદ પ્રથમા વિભક્તિ એક વચન. કરતા જેને કહીશું અહમ. દ્વિવચન આવામ અમે બે. અહમ એટલે હું. દ્વિવચન આવામ એટલે અમે બે. વયમ એટલે અમે બધા. બરાબર છે. તો યુષ્મદ અસ્મદમાં ત્રણેય લિંગોમાં રૂપો સરખા. અને આ જે આપણે બોલ્યા છીએ એ પ્રથમા વિભક્તિ એકવચન, દ્વિવચન અને બહુવચન.
અને જે પ્રથમ છે તે ત્રીજો છે જે જગત માટે લાગુ પડે છે. એટલે પહેલા તે, પછી તું અને પછી હું. આ આપણો સંસ્કૃતિનો ક્રમ છે, વ્યવહાર જગતનો ક્રમ છે. બરાબર છે. બાકી અત્યાર સુધી શીખતા આવ્યા કેવી રીતે? પહેલા હું જ તરીકે શીખ્યા છે, પછી તું અને પછી તે. એટલે કે મી વહ મહ સી થ થ અને તી તહ અંતિ. એની જગ્યાએ આપણે શું કરીએ છીએ? તી તહ અંતિ સી થ થ મી વહ મહ. આવું આપણે કરીએ છીએ. આ રૂપોમાં સાહેબ એ રીતે શીખ્યા હતા. અહમ આમ વયમ ત્વમ યુવમ યુયમ સહ તવ તે. એટલે નીચેથી ઉપર બરાબર ઉપરથી નીચે આવવાનું થાય ત્યારે પાછું ઉલટું થઈ ગયું ને. ટીવાય ને MA સુધી સાહેબ આ જ વસ્તુ શીખાડી છે અમને. હવે આપણે જાત મહેનત જિંદાબાદ છે. કક્કો પણ આપણે બધી રીતે શીખ્યા છીએ શરૂઆતમાં, વર્ણમાતૃકા પ્રમાણે, મહેશ્વર સૂત્ર પ્રમાણે, અને પછી આડો અને ઊભો સરવાળો પણ કર્યો છે. જે તે વર્ગ વર્ણનો વર્ગ અને જે તે ક્રમ, બે રીતે આપણે જોયું છે અને બે રીતે કામમાં આવે છે. એ જ રીતે આ પ્રત્યયો પણ બંને રીતે યાદ રાખવા માટે, એટલે મગજને થોડું કસવા માટે, બુદ્ધિને થોડી કસવા માટે, ઉપરથી પણ નીચેથી પણ, અને સ્વતંત્ર ગમે ત્યાં. બરાબર છે. 99 માંથી ગમે ત્યાં. ઓકે. સાથે સાથે એના અર્થ પણ. આવીએ કેટલે પહોંચ્યા હતા કાજલ? હા સર. હા. સહ પનાયતુ વિકલ્પે પનાયતાત તૌ પનાયતામ તે પનાયन्तુ ત્વમ પનાય યુવામ પનાયતમ યુવમ પનાયત અહમ પનાયામિ આવામ પનાયવ વયમ પનાયામ. હેતલ. હા સર. સહ પનાયતુ વિકલ્પે પનાયતાત તૌ પનાયતામ તે પનાયन्तુ ત્વમ પનાય વિકલ્પે પનાયતાત યુવામ પનાયતમ યુયમ પનાયત અહમ પનાયામિ આવામ પનાયાવ વયમ પનાયામ. પાયલ. હા સર. સહ પનાયતુ વિકલ્પે પનાયતાત તૌ પનાયતામ તે પનાયन्तુ ત્વમ પનાય વિકલ્પે પનાયતાત યુવામ પનાયતમ યુયમ પનાયત અહમ પનાયામિ આવામ પનાયાવ વયમ પનાયામ. છે પલક? હા. હા સર. હમ. સહ પનાયતુ વિકલ્પે પનાયતાત તૌ પનાયતામ તે પનાયन्तુ ત્વમ પનાય વિકલ્પે પનાયતાત યુવામ પનાયતમ યુયમ પનાયત અહમ પનાયામિ આવામ પનાયાવ વયમ પનાયામ. મહાભારતના સંજય જેવી મારી દિવ્ય દ્રષ્ટિ નથી. બરાબર છે. એટલે દેખાશે, ચહેરા દેખાશે એ જ. ઓકે. એના અનુકૂળતા છે? હા સર. સહ પનાયતુ વિકલ્પે પનાયતાત તૌ પનાયતામ તે પનાયन्तુ ત્વમ પનાય વિકલ્પે પનાયતાત યુવામ પનાયતમ યુયમ પનાયત અહમ પનાયાનિ આવામ પનાયાવ વયમ પનાયામ. પ્રહલાદ. સહ પનાયતુ વિકલ્પે પનાયતાત તૌ પનાયતામ તે પનાયन्तુ ત્વમ પનાય યુવામ પનાયતમ યુયમ પનાયત અહમ પનાયાનિ આવામ પનાયાવ વયમ પનાયામ. અર્જુન. પ્રથમ પુરુષ એક વચન સહ પનાયતુ વિકલ્પે સહ પનાયત તાત તૌ પનાયતામ તે પનાયन्तુ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ પનાય વિકલ્પે ત્વમ પનાયતાત
युवां पनायतम यूयं पनायत। उत्तम पुरुष एक वचन अहम पनायानि आवाम पनायाव वयम पनायाम। હતી सह पनायतु सह पनायतात तौ पनायताम ते पनायन्तु त्वं पनाय युवां पनायतम यूयं पनायत अहम पनायानि आवां पनायाव वयं पनायामः। રવિન્દ્ર हाँ सह पनायतु सह पनायतात तौ पनायताम ते पनायन्तु त्वं पनाय विकल्पे पनायतात युवां पनायतम यूयं पनायत अहम पनायानि आवां पनायाव वयं पनायाम। સુરેશ સહ પનાયતુ વિકલ્પે સહ પનાયતાત તૌ પનાયતામ તે પનાયन्तु ત્વં પનાય વિકલ્પે પનાયતાત યુવાં પનાયતમ यूयं पनायत अहं पनायानि आवां पनायाव वयं पनायाम। વર્ષા हाँ सर। सह पनायतु विकल्पे पनायतात तौ पनायताम ते पनायन्तु त्वं पनाय विकल्पे पनायतात युवां पनायतम यूयं पनायत अहं पनायानि आवां पनायाव वयं पनायाम। જક્ષી મારો અવાજ આવે છે? જક્ષી શિલ્પા हाँ सर। વદન सह पनायतु पनायतात तौ पनायताम ते पनायन्तु त्वं पनाय युवां पनायतम यूयं पनायत अहं पनायानि आवां पनायाव वयं पनायाम। તો અહીંયા લોટ લકારને પન ધાતુને વિદાય આપી દઈએ. હજી જેમને ડ્રાઇવિંગમાં પ્રેક્ટિસ બાકી છે, ખચકાવો છો આગળ પથ્થર આવી જાય ત્યારે, તો બરાબર પ્રેક્ટિસ કરી લો. ખાડો આવી જાય તો આપણે ટાળી દેવાનું. બરાબર છે? તો જેમને જેમને અડચણ આવે છે એમને હજી વધારે પ્રેક્ટિસની જરૂર છે, વધારે ટ્રેનિંગની જરૂર છે. આવી જઈએ અંતિમ લકાર યાની વિધિલિંગ લકાર. વિધિલિંગ લકાર. વિધિલિંગ લકાર કોણ બોલશે? પ્રત્યયો નવામાંથી. બોલું સર. હા. વિધિલિંગ લકારની અંદર તિપ્તસ્થી શિપ્તસ્થ મિપસ્મસ મૂળ પ્રત્યય છે. એમાં પ્રથમ પુરુષ એક વચન તિપ પ્રત્યય છે. તો પની હલંત્યમ સૂત્રથી આપણે ઈતકરણ કરશું. પછી ઈ રહેલો છે તો ઈતશ્ચથી ઈનો લોપ કરશું. હવે યાસુટ પરસ્મે પદે ઉદાત્ત ગીચ યાસનો આગમ કરીશું. પછી ત હોવાથી સુટ તીઠો લાગશે અને પછી લિંગ સલોપો એટલે કે અંતે નહીં હોય તેવા સનો લોપ કરશું. લિંગ સલોપો અનંત્યસ્ય. એ પછી અતો એથી યાની જગ્યાએ ઈત કરશું આપણે અને લોપો વેરવલીથી આપણે યનો લોપ કરશું તો પ્રત્યય બનશે ઈત. પ્રથમ પુરુષ ઈત. ઓકે સર. ઈત પ્રત્યય બનશે. હવે પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ મૂળ પ્રત્યય છે. તસ થસ તમિપામ તામ તન તામથી તામ બનશે. યાસુટ પરસ્મે પદે ઉદાચ ગીતથી યાસનો આગમ કરશું. પછી અંતે ત હોવાથી સુટ્ટી થવું લાગશે. પછી લિંગ સલોપો અનંત્ય શ એટલે કે અંતે નહીં હોય તેવા શનો લોપ કરીશું. અતો એથી યાની જગ્યાએ ય થશે. હવે પછી લોપો વેરવલીથી એનો લોપ થશે. પ્રત્યય બનશે ઈતામ. ઈતામ. પ્રથમ પુરુષ બહુવચન
તો મૂળ પ્રત્યય છે જી, તો જીની અંદર જે જૂસ સૂત્ર લાગશે અને ચૂંટુ સૂત્રથી જૂસ થશે. પછી જૂસમનો સ વિસર્ગ સુધી પ્રક્રિયા થશે. સસો જુસો રૂહથી ઋત્વ થશે અને ખર અવસાનયો વિસર્ગ સુધી વિસર્ગ થશે. એની વચ્ચે ઉપદેશ અનુનાસિક ને પછી ખર અવસાનયો વિસર્જ થશે. એટલે પછી અતો એથી ઈ બનશે અને સની અંદર વિસર્ગ એની આગળ છે ઉ છે ઈ યુ એવી રીતે બનશે ને સર? હા, જોડાઈ જશે. ઈ યુ પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ એક વચન ની અંદર શિપ પ્રત્યય છે મૂળ, તો પની હલંત્યમ સૂત્રથી અને સની અંદર ઈ છે તો ઇતચ્ચ, એ પછી યાસુટ પરસ્મય પદે ઉદ્દાચ ગીચ્ચ, પછી લિંગ શલોપો અનંત્ય છે સનો લોપ કરશું, અંત્યની હોય તેવા સનો લોપ કરશું. ને પછી સની પ્રક્રિયા વિસર્ગ સુધી લઈશું. તો સસ જુસો રૂહથી ઋત્વ કરશું, ઉપદેશ અચ અનુનાસિક થી ઉનો લોપ કરશું અને ખર અવસાન વિસર્જથી વિસર્ગ કરશું. એ પછી અતોયથી ઈ પ્રત્યય લાગશે, ઈ થશે. પછી ય લોપો વેરવલીથી યનો લોપ કરશું અને એ પછી પણ સસ જુસો રૂહથી ઋત્વ કરશું અને ઉપદેશ અનુનાસિક અને ખર અવસાન વિસર્ગથી ઈહ પ્રત્યય બનશે. ઈહી પ્રત્યય બનશે. હવે મધ્યમ પુરુષ દ્વિવચનની અંદર તસ્થસ્તમીપામ તાન તન તામથી તમ નો આદેશ કરીશું. યાસુત પરસ્મય પદે ઉદ્દાત ગીચથી યાસ પ્રત્યય થ હોવાથી સુટ્ટી થો લાગશે અને એ પછી લિંગ સલોપો અનંત્ય છે, અંતે નિહત એવા સનો લોપ કરશું. એટલે પ્રત્યય બનશે ઈતમ. યાનો અતોયથી ય અને ય લોપો વેરવલીથી યનો લોપ કરશું એટલે પ્રત્યય બનશે ઈતમ. એ પછી મધ્યમ પુરુષ બહુવચનની અંદર થ પ્રત્યય છે. તસ્થસ્તમીપામ તામથી તનો આદેશ કરશું. યાસુ પરસ્મય પદે ઉદ્દાત ગીચ, પછી સુટ્ટી થો લાગતા હોવાથી સુટ્ટી થો લાગશે. લિંગ સલોપો અનંત્ય છે, અંતે નિહત એવા સનો લોપ કરશું અને અતોયથી ઈ બનશે અને લોપો વેરવલીથી ઈનો લોપ કરશું. પ્રત્યય બનશે ઈત. ઉત્તમ પુરુષ એક વચનની અંદર મીપ પ્રત્યય છે. તસ્થસ્તમીપામ તામથી અમનો આદેશ કરીશું આપણે. પછી યાસુત પરસ્મય પદે ઉદ્દાચ ગીચથી યાસનો આગમ કરીશું. એ પછી લિંગ સલોપો અનંત્ય છે, અંતે નહીં હોય તેવા સનો લોપ કરશું અને આમી પૂર્વી એટલે કે યા અને અમ એટલે આમી પૂર્વથી ઈ ય અતોયથી ઈ અને ઈ અમ. બરાબર ને સર? યમાં આવતો રહ્યો. આવતો રહ્યો. આમી પૂર્વી કયા સર એને? ના, એ સીધો ય હલંત છે. ય હલંત છે. બરાબર, તો જોડાઈ ગયું. જોડાઈ ગયું. બરાબર. હવે ઉત્તમ પુરુષ દ્વિવચનની અંદર વસ પ્રત્યય છે. નિત્યમ ગીતથી અંતે સનો લોપ થશે. યાસુટ પરસ્મય પદે ઉદ્દાત ગીતથી સુટ યાસનો આગમ કરશું. એ પછી લિંગ સલોપો અનંત્ય છે, અંતે નહીં હોય તેવા સનો લોપ કરશું. ઈ ય બ અતોયથી ઈ અને લોપો વેરવલીથી એનો લોપ કરશું. પ્રત્યય બનશે ઈવ. હવે ઉત્તમ પુરુષ બહુવચનની અંદર મસ પ્રત્યય છે. નિત્યમ ગીતથી સનો લોપ કરીશું. યાસુટ પરસ્મય પદે ઉદ્દાત ગીતથી સુટનો આગમ કરીશું અને પછી અતોયથી ઈ થશે અને લોપો વેરવલીથી વનો લોપ થશે. પ્રત્યય બનશે ઈમ. આ રીતે પ્રથમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન ઈત ઇત ઇતામ ઈહુ. મધ્યમ પુરુષની અંદર ઈહી ઇતમ ઇત. ઉત્તમ પુરુષની અંદર ઈયમ ઈવ ઈમ પ્રત્યય બનશે. વચ્ચે લિંગા સલોપો અનંત્ય છે. પેટમાં જતું રહેતું હતું. અચ્છા, તો પ્રત્યય થયા ટીપનો ઈત સુધી પ્રક્રિયા, તસ ઇતામ અને છીનો ઈયુહુ, ઇતામ ઈયુહુ. સિપ ઈહી બની જશે. થસ ઇતમ થ ઈત અને મીપમાં ઈયમ, વસમાં ઈવ, મસમાં ઈમ. તો ઇત ઇતામ ઈયુહુ ઈ
ઇતમ, ઈત, ઇયમ, ઇવ, ઈમ. નિત્યમ ગીત અને તસ્થસ્થ મીપામ તાન તન તામ તો છે ક્યાંથી ચાલી આવે છે? આગલા બે લકારમાંથી. એટલે ત્રણ લકારમાં તો એનું આનુપૂર્વી પણ નહીં થાય. આનુપૂર્વી તો કોને કહીશું કે સાથે જોડીશું એને, પણ આ તો બેઠું ને બેઠું ઉઠાવીએ છીએ. બરાબર. ઓકે, તો ત્રણ લકારમાં તો એકનું એક જ સૂત્ર 4 જગ્યાએ વપરાઈ રહ્યું છે અને નિત્યમ ગીતા બી વપરાઈ રહ્યું છે. ઓકે, આવી જઈએ બેટિંગ રણ મેદાન. થાતું છે પન અનુદાત્ત છે અનુનાસિક. પરત ભરત. હા સર. હમ. પણ ધાતુ ઉપદેશ અનુનાસિક સંજ્ઞા થશે એટલે પણ રહેશે. અને ગુપુ ધૂપ વિશે પણી પણ આયથી આય પ્રત્યે લાગશે અને કર્તરી સપ લાગશે. અને મૂળ પ્રત્યે તી પણ અલંતમ સૂત્રથી સંજ્ઞા થશે. અને સ્વની રસકવત તે સૂત્રથી સંજ્ઞા થશે. બંનેનો લોપ થશે. ને તી પ્રત્યયમાં પ છે એને પણ ઈદ સંજ્ઞા થશે. હવે પનાય ને કર્તરી સપ નો એ અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. એટલે પનાય તી, તી છે તો એમાં ઈ છે, એમાં ઇતશ્ચ થી એનો ઈ નો લોપ થશે, ત રહેશે. અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તથી યાસ નો આગમ થશે અને સુટ નો પણ આગમ થશે. અને સ છે લિંગ સવાલો લિંગ સલો એનાથી સ નો લોપ થશે. ને યા છે અને યા નો ઈય થશે. ઈયત લોપો વ્યવહારથી યનો લોપ થશે. એટલે ઈત ઈ છે તો અતો દીર્ઘથી ઈ નો એ થશે. આદ ગુણ અનાયેત આદ ગુણ આદ ગુણથી એનો ઈ નો એ થશે. પનાયેત સહ પનાયેત. તેણે પૂજા કરવી જોઈએ, તેણે સ્તુતિ કરવી જોઈએ. સ્તુતિ કરવી જોઈએ. નિંદા ના થઈ જાય. તેણે સ્તુતિ કરવી જોઈએ. દ્વિવચન ધાતુ છે પન અનુદાત્ત અનુનાસિક જ્યોત્સના. હા સર. પનમાં અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે એટલે પણ. ધૂપુ ધૂપ વિછી પણી પનિભ્ય આયથી આય પ્રત્યય લાગશે. કર્તરી શબ્દની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સ્વની રસકવત અધિતિથી સંજ્ઞા. તસ્ય લોપ દર્શનમ લોપ. પનાયમાં ય અને આય પનાય થઈ જશે, પડી જશે એટલે. અને પનાયનો યમાં રહેલો અને કર્તરી શબ્દનો એ અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. પ્રત્યય છે તસ્ત મીપામ તામ તમ તામ સૂત્રથી તામ થશે. અને યાસુત પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. અને સુટ સીધો સૂત્રથી જ્યાં ત અને થ હોવાથી સૂતનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા બંને સ્વરનો લોપ થશે. એટલે યતામ. અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ. અને અદંત અંગ અને પાછળી હોવાથી આદગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે પનાયેતામ. સૌ પનાયેતામ. તે બે સ્તુતિ કરવી જોઈએ. બહુવચન ધાતુ છે પન અનુદાત્ત અનુનાસિક. કર્માભાઈ. ઉપદેશે અચનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. ગોપુ ધૂપ વિચ્ય પણિપનિભ્ય આય સૂત્રથી આય પ્રત્યયનો આદેશ અને કર્તરી શબ્દ.
હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસકવા તદ્ધિતિ સૂત્રથી સનો લોપ થતા અ યમાં રહેલો અ અને યમાં રહેલો અ તો ગુણ હે સૂત્રથી પરરૂપ એકરૂપ થતા પનાય મૂળ પ્રત્યય છે જી જેર જુષ સૂત્રનો જુષનો આદેશ છૂટું સૂત્રથી જમાં રહેલા છૂટું સૂત્રથી જનો લોપ એટલે ઉષ આસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતુ ગિચ્ય સૂત્રથી આસનો આગમ લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા સનો લોપ અતો એય સૂત્રથી યાનો ઈય હવે ન વિભક્તો તુષ્મઃ એ સૂત્રથી સનો લોપ થશે નહીં શની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુસુથી ઋત્વ અને ઉપદેશે અચનુનાસિક ઈત એ સૂત્રથી રમાં રહેલા ઉનો લોપ થતા હલંત્ર અને ખર અવસાનીય વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ ને ઉ એ યમાવતા ઈયુહુ અને આદ ગુણ એ સૂત્રથી ઈનો એ તે પનાયેયુહુ ઈયુ પના યે તે પનાયેયુહુ તે બધાએ સ્તુતિ કરવી જોઈએ ટૂટુ ચ અરે ટૂટુથી ચ ગયો રહ્યો ઉ વિસર્ગ સુધીની પ્રક્રિયા અહીંયા ઉ જે છે યમાં આવતો રહેશે એટલે ઈયુહુ ઈ હોવાને કારણે એ થઈ જશે મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે પન અનુદાત્ત અનુનાસિક હેતલબેન હા સર ઉપદેશે અનુનાસિકથી પણ થશે ગુપ ધૂપ વિચ્છી પની પની વ્યથી આય થશે કર્તારી શક્તિ પની હલતમ સૂત્રથી લસી સની લસક દદ્યથી આ બાજુ પનાય કર્તારી શક સપનો વિક્રમ પ્રત્યય અને આ બાજુ અંગમનો અપરૂપ એકરૂપ થશે આ તો ગુણેથી એ પછી મૂળ પ્રત્યય છે શિપ પની હલંતમ સૂત્રથી કરણ કરશું અને સમ રહેલું ઇતચ્છા સૂત્રથી એ પછી યાસુટ પરસ્મય પદે ઉદાત્ત ગીતથી યાસનું આગમ કરીશું એ પછી લિંગ શલોપો અનંત્ય અંતે નહીં હોય તેવા શનો લોપ કરીશું એ પછી સસદુસોરુહુ થી ઋત્વ કરીશું ઉપદેશ અનુનાસિકથી ઊનો લોપ કરીશું અને ખર અવસાન વિસર્જકથી વિસર્ગ થઈ જશે એટલે ઈ હી પ્રત્યય બનશે અતો એ લાગશે અતો એ થશે અને લોપો વેરવલીથી ઈનો લોપ થશે એ પછી ઈહી પ્રત્યય બનશે પના એ ઈહી પના યે હે બરાબર એ છે એટલે આદ ગુણાથી ગુણ થઈ જશે હા કોણ બોલતું હતું વચ્ચે સર બધું આ વચ્ચે નહીં હોય તેવા સનો લોપ થાય એના પછીની પ્રોસેસ ખાલી થોડી સમજાવો જો કયા પ્રત્યયની અંતે ના હોય તેવા સનો લોપ થયો એના પછીની પ્રોસેસ બધામાં બસ ખાલી આ મધ્યમ પુરુષ એક વચનમાં એમાં કઈ થાય એક રીતે સમજાયેલો ખ્યાલ આવી જશે એમને અંદાજે હા હા પણ કારણ કે અમુક પ્રત્યયમાં વિસર્ગ પહોંચે છે અમુકમાં જોડવાનું થાય છે એટલા માટે કયા પ્રત્યયને એમ પૂછતો હતો બરાબર ધારો કે હાલ બનાવ્યો એ શું બનાવ્યું તો પ્રત્યય હતો આપણી પાસે મધુ સીપ હતો બરાબર છે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીએ છીએ રહ્યો સી સમા રહેલો ઈ જે છે ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ કરીએ છીએ એટલે રહ્યો સ હલંત પછી નવે નવ પ્રત્યયોમાં નવે
નવ પ્રત્યયોમાં શું કરીએ છીએ? યાસનો યાસનો આગમ કરીએ છીએ. યાસ ઉઠશે. યાસુ પરસ્મય પદેશુ ઉદ્દાતો કીચ. તો બરાબર છે. હા સર. પછી સુટતી તો ક્યારે લાગે? પાછળ ત અને હોય તો હોય ત્યાર અહીંયા સ છે એટલે ત ને થ નથી. નથી. હવે આ બંને સ છે અહીંયા તો, પણ આપણું સૂત્ર એવું કે છે કે લિંગ લિંગ લકાર. બરાબર છે. લિંગનો આ વિધિલિંગ છે. સલોપો સનો લોપ થાય છે, પણ ક્યારે? અંત્યસ્ય અંતે ન હોય તે ન હોય તેવા. સનો અંતે ન હોવો જોઈએ. અહીંયા અંતે છે નહીં થાય, પણ આગળ હોય તો પણ લોપ થશે, વચ્ચે હોય તો પણ લોપ થશે. લોપ થશે. લિંગ સલોપો અનંત્યસ્ય. લિંગ લકાર વિધિલિંગ ને આશીર્લિંગ બંનેમાં આપણે વિધિલિંગ કરી રહ્યા છે, પણ આખા બે ને ઉડાડશે. સલોપો સનો લોપ થાય ક્યારે? શરત શું? અનંત્યસ્ય. અંતે ન હોય તેવા. તો આ ગયો, આ અંતે નહીં. બરાબર. રહ્યો યા. યાસ. બરાબર. અને આ બાજુ સ રહ્યો. હવે સની પ્રક્રિયા જવાનો નહીં, કોઈ પણ રીતે જવાનો નહીં. બરાબર છે. નહીં હલનથી જવાનો. બરાબર છે. તો શું કરીશું? તો વિસર્ગ સુધીની પ્રક્રિયા કરીએ છીએ. કેવી? તો સસજુષો રૂહુથી ઋત્વ કરીએ, પણ રૂ કેવો લખાય છે? આવો લખાય છે. એને છૂટું પાડીએ તો ર હલંત થઈ જશે, વત્તા રમાં રહેલો ઉ કેવો છે? અનુનાસિક છે. અનુનાસિક હોવાને કારણે ઉપદેશે અચ અનુનાસિક અસ્ય લોપ અદર્શન લોપ હલંત, એને આપણે રેપ કહીશું. અને ખરવસાનયો વિસર્જનીય હતું. વિસર્ગ કરી દઈશું કોનો? ર નો. હવે આ વિસર્ગ ક્યાં આવતો રહેશે? આ યાની જોડે. બરાબર. આ બી પ્રત્યય બન્યો ખરો, પણ કોનો બન્યો? અનદંત અંગનો. અદંત અંગનો નહીં બન્યો. અદંત અંગનો બનાવવા માટે એક સૂત્ર આગળ જઈએ છીએ. આગળ જઈએ એક એટલે પાછું બીજું આપોઆપ આવી જવાનું છે. શું કરીશું? તો કે અતો યેયઃ. તો યાની જગ્યાએ શું કરીશું? તો કે ઈય કરી દઈશું. અતો યેયઃ. સૂત્ર આવું છે. અતો યેયઃ થી જ્યાં જ્યાં યા છે, 99 યા ઉભો રહેશે. બરાબર છે. 99 આવીને ઉભો રહેશે. ત્યાં બધે એની જગ્યાએ શું કરીશું? ઈય કરી દઈશું. બરાબર છે. તો હવે પાછળ સ છે એમ માની લઈએ, કારણ કે એનો વિસર્ગ સુધી આપણે પહોંચી ગયા. બરાબર છે. હવે આ ય છે, યસ યસ. યનો લોપો વ્યોરવલી વલ પ્રત્યાહાર માનો પાછળ છે વર્ણ વલ, એટલે માત્ર બચશે અચ ના હોવા જોઈએ, બાકીના આવરી લેવાશે વલમાં. બરાબર. અને વ પણ નહીં, ય પણ નહીં, ય નહીં વલમાં. તો અહીંયા સ છે અને લોપો વ્યોરવલીથી યનો અને વનો લોપો વ્યોરવલીથી રહ્યો ઈ રહ્યો. અને સની પ્રક્રિયા વિસર્ગ સુધીની છે. આ વિસર્ગ સુધીની એટલે બનાવી દીધો, ઈ બનાવી દીધો. અને ઈ છે અને આ બાજુ ઉપર અ હતો. અ ક્યાં હતો? તો કે પના. અહીંયા અ છે યમાં અને અહીંયા ઈ છે. બરાબર છે. હવે એ બે ને સંધિ કરવા જઈએ. આમ તો છે પ્રત્યય છે એટલે બની જશે ગુણ બની જશે. આદ ગુણ હતી પરરૂપ એક રૂપ થઈ જશે અને ગુણ થશે. તો અનો ગુણ કરવા જઈએ અથવા ઈનો, બરાબર, તો બની જાય એ. વિસર્ગ તો એમને એમ રહેશે એટલે બની જાય છે યે હે. વિસર્ગ ને શું કરી દઈશું? હે કરી દઈશું, કારણ કે એ છે ને. પનાયે હે ત્વમ પનાયે હે. આવી ગયો ખ્યાલ? ઓકે. દ્વિવચન આવ્યું. મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે પન, અનુદાત્ત, અનુનાસિક. પ્રહલાદ. હા સાહેબ. સૌપ્રથમ ઉપદેશે અજ અનુનાસિક ઈત થી ઈતકરણ કરીશું, એટલે પ ન.
ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આયઃ સનાદિ પ્રત્યય આય આવશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. પ નું હલંત્યમ સૂત્રથી લોપ થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. સ નો લસક્વ તદ્ધિતેથી લોપ થશે. ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે થસ. તેની અંદર સ જે છે એનો હલંત્યમ સૂત્ર તામથી તમ કરી દઈશું. થી થસના સ્થાને તમ આદેશ થશે. ત્યાર પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ્ચ સૂત્રથી યાસુટ નો આગમ કરીશું અને પાછળ ત છે એટલે સૂટ તીથોહો એ સૂટનો પણ આગમ થશે. ત્યાર પછી સ જે છે એ બંનેમાં લિંગ સલોપો અનંતસ્ય અંતે ન હોય તેવા સ નો લોપ થશે. યા બાકી રહેશે અને અતો યેય સૂત્રથી ઈય થશે ને લોપો વ્યોર્વલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતમ એવો પ્રત્યય બનશે. અને ત્યાર પછી આત ગુણ સૂત્રથી ઈ નો એ થશે. પનાયેતમ યુવામ પનાયેતમ. તમારે બે સ્તુતિ કરવી જોઈએ. તારે સ્તુતિ કરવી જોઈએ અને પછી તમારે બેએ સ્તુતિ કરવી જોઈએ. બહુવચનમાં આવી જઈએ. બહુવચનમાં શું કરવું પડે તો કે આ જે બનાવ્યું પનાયેતમ એમાંથી મ કાઢી લેવાનો તો વાર્તા પૂરી. ધાતુ છે ન અનુદાત છે અનુનાસિક છે. અર્જુન. ઉપદેશે અચ અનુનાસિક પણ બનશે. ગુપો ધૂપો વિચ્છી પણિપય આયથી આય પ્રત્યય લાગશે. કર્તરી શપમાં પની હલંત્યમ સૂત્રથી સનો લસવ તદી સૂત્રથી લોપ થશે અને પ્રત્યય લાગશે થ. તસ્તમ તામાંથી ત લાગશે અને યાસુટ પ્રત્યય લાગશે એમાં અને સુટ સનો લાગશે અને લિંગ સ્વરૂપો અંત્યથી બંને સનો લોપ થશે એટલે રહેશે યાદ. એથી ઈય બનશે. એમાં લોકો એવા વેલાથી યનો લોપ થશે એટલે રહેશે ઈત. 8 ગુણ્યાથી ઈનો ઈત થશે એટલે બનશે પનાયેત. યુયમ પનાયેત. તમારે બધા પનાયેત. બરાબર. પનાયેત બહુ એટલે તમારે બધા સ્તુતિ કરવી જોઈએ. છોકરા બહુ છે. અર્જુન બેસાડી દેવાના 1 કલાક મારી જોડે. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે ન અનુદાત અનુનાસિક. રવિન્દ્ર. હા. પનમાં ઉપદેશે અજનુનાસિક હિતકારણ થશે. ગુપુ ધૂપુ વિચ્છી પણિભ્ય આયથી આય લાગશે. કર્તરી સપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લસક તદિતિ સંજ્ઞા. ઉત્તમ પુરુષનો એક વચન પ્રત્યય છે મીપ. મીપમાં તસ મીપામ તાન તામાંથી અમ થશે. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્ત ગીત તે યાસ લાગશે. લિંગ સલોપો અનંતસ્ય અંતે ન તેવા સનલોપ થશે. અતો યે હતી યના સ્થાને ય થશે અને યની હલંત્યમ સૂત્રથી યક સંજ્ઞા થશે. યમાં અ આવતો રહેશે વાર્તા પૂરી. યમ ઈયમ અને 8 ગુણથી એ થઈ જશે. 8 ગુણાથી એ યમ થશે. પનાયેયમ કોણ હું. અહમ પનાયેય મારે સ્તુતિ કરવી જોઈએ. દ્વિવચન આવીએ ધાતુ છે
પન અનુદાત્ત અનુનાસિક સુરેશ. પનમાં ઉપદેશે અજ અનુનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. પનમાં ગુપુ દુપ વિચ્છી પની પની આય સૂત્રથી આયનો આદેશ થશે એટલે પનાય થશે. કર્તરી શબ્દથી વિકરણ પદે સપ લાગતા પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા અને શની લશક તદ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા થતા અ રહેશે. પનાયામાં અ છે અને વિકરણ પ્રત્યે અ છે એટલે અતો ગુણેથી પૂર્વ પ્રયો એકરૂપ થતા પનાય થશે. અને પ્રત્યય છે મધ્યમ પુરુષ ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યય. વસમાં સની નિત્યમ ગીત સૂત્રથી લોપ થતા વ રહેશે. ને યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. અને સની લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી સનો લોપ થશે એટલે યા રહેશે. અતો યેય સૂત્રથી યા પર ઈયનો આદેશ થશે. લોપો વ્યવરવલી સૂત્રથી યનો લોપ થતા ઈવ પ્રત્યય રહેશે. એટલે ઈમાં આદગુણ સૂત્રથી ઈનો એ થતા પના યેવ પ્રત્યય બનશે. અમારા બે સ્તુતિ કરવી જોઈએ. અમારે બે સ્તુતિ કરવી જોઈએ. અંતિમ વર્ષા ધાતુ છે પન અનુદાત્ત અનુનાસિક. હા સર. ઉપદેશે અનુનાસિક થી પનમાં રહેલ અનુનાસિક અની સંજ્ઞા થશે. ગુપુ ધૂપ વિચ્છી પની પની બ્ય આય સૂત્રથી આય પ્રત્યય લાગશે અને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે અને પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને એટલે પનાય અને વિકરણ પ્રત્યયમાં રહેલ અ એ અતો ગુણેથી પર રૂપ એક રૂપ થતા પનાય બનશે. અને પ્રત્યય છે મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે અને યાસુટ પરસ્મે પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. એટલે અને અતો એ સૂત્રથી ઈયનો આગમ થશે. એટલે યમ અને ઈ અને એ લોપો વ્યવરવલી સૂત્રથી યનો લોપ થશે અને એ પના એમ અતો આદગુણ પનાયેમ બરાબર છે. અતો એથી યાની જગ્યાએ ઈયનો આદેશ થઈ જશે એટલે આને હટાવીને બેસે છે. બની જાય છે અહમ અયમ આવામ અહમ આવામ વયમ પનાયેમ. અમારે સ્તુતિ કરવી જોઈએ. બરાબર છે. થઈ ગયા 9 સિદ્ધ થઈ ગયા. ઉતાવળ નહીં ને કોઈને? યાદ કરી લઈએ બધા. પકડી લઈએ. યાદ કરી લઈએ એટલે પકડી લઈએ જેથી ભવિષ્યમાં પાછો જતો ના રહે. ઓકે. પ્રથમ પુરુષ એક વચન. સહ પનાયેત. પનાયેતમાં પાછો ત આવીને ઉભો રહે છે એટલે પાછા બીજા બે જલામ જસો અંતે અને વા અવસાને દ અને ફરી પાછો વા અવસાને. ઓકે. દ્વિવચન તૌ પનાયતામ બહુવચન પનાયેતામ બહુવચન તે પનાયેયુઃ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ પનાયેહે યુવામ પનાયેતમ યુયમ પનાયેત. ઉત્તમ પુરુષ એક વચન અહમ પનાયેયમ આવામ પનાયેવ વયમ પનાયેમ. ભરત. સહ પનાયેત તૌ પનાયેતામ તે પનાયેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ પનાયેહે યુવામ પનાયેતામ યુયમ પનાયેત અહમ પનાયેયમ આવામ પનાયેવ વયમ પનાયેમ.
જગદીશ. હા સર. હમ સહ પણાયેત તૌ પણાયેતામ તે પણાયેયુઃ મધ્યમ પુરુષમાં ત્વમ પણાયેહે યુવામ પણાયેતમ યુયમ પણાયેત અહમ પણાયેયમ આવામ પણાયેવ વયમ પણાયેમ. અણા બોલે છે કે ન બોલે છે? ના આના ઉચ્ચારણ છે. અણા કે ન? ના ના ના. હા. જ્યોત્સના. સહ પનાયેત તૌ પનાયેતામ તે પનાયેયુઃ ત્વમ પનાયેહે યુવામ પનાયેતમ યુયમ પનાયેત અહમ પનાયેયમ આવામ પનાયેમ વયમ પનાયેમ. કાજલ. સહ પનાયેત તૌ પનાયેતામ તે પનાયેહુ તે પનાયયુઃ ત્વમ પનાયેયુઃ ક્યાં આવે? યુઃ આગળ વધો. તે ત્વમ પનાયેહે યુવામ પનાયેતમ યુયમ પનાયેત અહમ પનાયેયમ આવામ પનાયેવ વયમ પનાયેમ. પનાયેવ યે એની એ જગ્યાએ એ યમાં ઉપર માતર છે યે. મધુ. સહ પનાયેત તૌ પનાયેતામ તે પનાયેહુ ત્વમ પનાયેહે યુવામ પનાયેતમ યુયમ પનાયેત અહમ પનાયેયમ આવામ પનાયેવ વયમ પનાયેમ. રમાભાઈ. શઃ પનાયેત તૌ પનાયેતામ તે પનાયેયુઃ ત્વમ પનાયેહે યુવામ પનાયેતમ યુયમ પનાયેત અહમ પનાયેયમ આવામ પનાયેવ વયમ પનાયેમ. હા સર. સહ પનાયેત તૌ પનાયેતામ તે પનાયેયુઃ ત્વમ પનાયેહે યુવામ પનાયેતમ યુયમ પનાયેત અહમ પનાયેયમ આવામ પનાયેવ વયમ પનાયેમ. પાયલ. હા. સહ પનાયેત તૌ પનાયેતામ તે પનાયેયુઃ ત્વમ પનાયેહે યુવામ પનાયેતમ યુયમ પનાયેત અહમ પનાયેયમ આવામ પનાયેવ વયમ પનાયેમ. બાજુમાં. સહ પનાયેત તૌ પનાયેતામ તે પનાયેયુઃ ત્વમ પનાયેહે યુવામ પનાયેતમ યુયમ પનાયેત અહમ પનાયેયમ આવામ પનાયેવ વયમ પનાયેમ. પ્રહલાદ. સહ પનાયેત તૌ પનાયેતામ તે પનાયેયુઃ ત્વમ પનાયેહે યુવામ પનાયેતમ યુયમ પનાયેત અહમ પનાયેયમ આવામ પનાયેવ વયમ પનાયેમ. ટીના. ટીના. અર્જુન. પ્રથમ પુરુષ એક વચન સહ પનાયેત તૌ પનાયેતામ તે પનાયેયુઃ મધ્યમ પુરુષ એક વચન ત્વમ પનાયેહે યુવામ પનાયેતમ યુયમ પનાયેત ઉત્તમ પુરુષ એક વચન અહમ પનાયેયમ આવામ પનાયેવ વયમ પનાયેમ. રવિન્દ્ર. હા. સહ પનાયેત તૌ પનાયેતામ તે પનાયેયુઃ
ત્વમ પનાયેહે યુવામ પનાયેતમ યુયમ પનાયેત અહમ પનાયેયમ આવામ પનાયેવ વયમ પનાયેમ. સુરેશ. સહ પનાયેત તૌ પનાયેતામ તે પનાયુયુઃ ત્વમ પનાયેહે યુવામ પનાયેતમ યુયમ પનાયેત અહમ પનાયેયમ આવામ પનાયેવ વયમ પનાયેમ. વર્ષા. હા સર. સહ પનાયેત પનાયેત તો પનાયેતામ તે પનાયેયુઃ ત્વમ પનાયેહે યુવામ પનાયેતમ યુયમ પનાયેત અહમ પનાયેયમ આવામ પનાયેવ વયમ પનાયેમ. આપણે શું નામ? અરે તારું બોલું? હા હા, શરત. નામ ભૂલી જવાતું. હા. સહ પનાયેત તૌ પનાયેતામ સહ પનાયેત 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 સહ પનાયેત તૌ પનાયેતામ તે પનાયેયુઃ ત્વમ પનાયેહે યુવામ પનાયતમ યુયમ પનાયત અહમ પનાયેમ યુયમ પનાયેત. આખો તમ. યુયમ પનાયેત અહમ પનાયેયમ આવામ પનાયેવ વયમ પનાયેમ. બરાબર છે. તો અહીંયા યાદ કરી. કેમ યાદ કર્યા? હવે અમને વિદાય આપવાની હતી. બરાબર છે. વિધિલિંગ લકાર પન ધાતુ પૂરો થાય છે. સાથે સાથે ભવાદી પ્રથમ ગણમાં ગોપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આયહ જે સૂત્ર છે એમાં 4 ધાતુ પહેલા ગણના છે. કુલ 5 છે. પાંચમો વિચ્છ છે. બરાબર છે. એ વિચ્છને સૂત્રની રીતે લેવું હોય છે છઠ્ઠા ગણનો છે, ઉદાદી ગણનો છે. તો લેવું હોય તો વિકરણ પ્રત્યય બદલાશે. સ્તપની જગ્યાએ સ આવશે. તુદાદિભ્ય સહ સૂત્ર આવશે. પછી સેજ હાઇલાઇટ આપી દઉં છું જેમને જોઈને આવવું હોય તો. બરાબર છે. પછી અહીંયા તો આપણે કરી લઈશું, પણ સેજ તમારે નજર કરીને આવવું હોય તો વધારે દ્રઢીકરણ. તો તુદાદિભ્ય સહ આવશે, એ વિકરણ આવશે. તુદાદિગણનો સવિકરણ પ્રત્યય આવશે. પછી ધાતુ જે છે એ ધાતુ ઓલરેડી વિચ્છમાં ચ જે આવી ગયો છે વચ્ચે, એ વચ્ચે પાછળથી આવી ગયો છે. બાકી ઔપદેશિક અવસ્થામાં વી અને છ છે, ખાલી ચ નથી અંદર. પણ પાછળ છ આવવાને કારણે ચ આવ્યો છે. એના માટે સૂત્ર આવશે છે ચ. આવું સૂત્ર આવશે છે ચ. અને છે ચ જેવું આવશે પછી એક સંધિનું પણ નવું સૂત્ર આવશે. નવું સૂત્ર આવશે. તો છે ચ થી તો આવશે ત આવશે. ત આવશે અને તનો પાછો ચ બની જશે. સ્તોહો ચુના ચુહુ સૂત્ર આવશે. લાંબી પ્રક્રિયા થોડીક આવશે, પણ 3 સૂત્રો નવા આવશે. એટલે બરાબર આટલું થઈ ગયું છે. એની સાથે થોડીક વધારે તૈયારી સાથે, ઝીલવાની તૈયારી સાથે. નવું આવવાનું છે ને એટલે નવાને ઝીલવું પડશે ને, પહેલી વાર આવે એટલે. પછી તો પછી પહેલી વાર બોલ આવે તો પકડવો થોડોક અઘરો પડે, પણ પછી સામાન્ય થઈ જાય. એમ 3 સૂત્રો અહીંયા નવા આવશે, પહેલી વાર આવશે. બરાબર. એટલે એને કરી લઈશું આપણે તો એક સૂત્ર જે આપણું આખું છે એ પૂરું થઈ જાય. એટલે તે વખતે પાછા યાદ નહીં કરવું પડે ને. યાની ગુપુ ધૂપ વિછી પણી પનિભ્ય આય નહીં આવવું પડે. અહીંયા પાંચમામાં આવશે નહીં. 5 સુધી તો આપણે પૂરું કર્યું, પણ જ્યારે છઠ્ઠો આવશે પણ આપણે સૂત્ર જે છે ગુપુ ધૂપ વિછી પણી પનિભ્ય આય છે, એમાં વિચ્છ રહી ગયો. બરાબર છે. એ વિચ્છ ક્યાં આવશે? ક્રમમાં 1156માં છે. આ જે 1 2 3 જે છે ને એમાં હું તમને સહેજ બતાવી દઉં કેટલે પહોંચશે. એ તુદાદી ગણનો છે એટલે પહેલા ગણમાં તો 993 તો આ જ ચાલવાના છે. 993 આ જ ચાલવાના છે. પછી વચ્ચે બીજા નંબરે કોણ આવશે? ચોથા ગણનો આવશે, દિવાદી આવશે.
અને ત્રીજા નંબરે તું દાદી આવશે. કોણ દાદી આવશે? તું દાદી. તું દાદી. અને એ તું દાદીમાં 1156માં ક્રમે હું સીધો દોડાવીને એટલે પહોંચશું 1156. આગળ જતા રહ્યા છે. અહીંયા વિચ્છ વિચ્છગતૌ લખ્યું છે ને. વાસ્તવમાં વિચ્છગતૌમાં હજી અહીંયા સુધારવાનું છે. ઔપદેશિકમાં તો ચ નથી, ખાલી છ છે, ચ નથી. તો સર અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક. હા, એટલે બને છે વિચ્છ જ બનશે, પણ હજી પ્રક્રિયામાં બનશે. બરાબર. ડાયરેક્ટ હા, ડાયરેક્ટ નહીં આવે. અંતે ધાતુ સંજ્ઞા બનશે, વિચ્છ બનશે. અહીંયા છે ને વિચ્છાય, બાકીનું તો એમનું એમ છે. પણ ધાતુ વી અને ખાલી ચ કાઢી નાખીએ, ચ હલન કાઢી નાખીએ અને છ. બરાબર છે. તો છ રહેશે એટલે છ ની આગળ ત આવીને બેસશે. પહેલા તો કોણ બેસશે? ત આવીને બેસશે. એ સૂત્રથી બેસે, એમને એમ નહીં બેસે. અને તનો પછી પાછો ચ થઈ જશે, એ સંધિ આવશે. સ્તોહ, ચૂના, ચૂહ આવશે. હું તમને વિશેષ સૂત્રની રીતે અને પ્રેક્ટિકલ રીતે બતાવીશ. અને પછી વિચ્છ કરીશું. અને વિચ્છ કર્યા પછી ગુપ ધૂપ વિચી પણી પની ભે આય કરીશું. અને આય કર્યા પછી બાકીનું જય સેતી. બરાબર છે. આ સેજ તમને મેં ભૂમિકા બાંધી આપી. 3 સૂત્રોનું આવશે. 6-1-73 સૂત્ર લખવું હોય તો સેજ તમને હાઇલાઇટ કરી દો. ટાવર 9 કોઈને જવાની? 6-1-73 6-1-73 છે ચ દેખાય છે. છે ચ કોણ છે? ચ છે. કોણ છે? ચ છે. છે ચ. બરાબર છે. પછી હું સમજાવીશ તમને. રસ્વ સ્વરસ્ય છકારે પરે. છકાર જ્યારે પરમાં હોય, રસ્વ સ્વરસ્ય, રસ્વ સ્વર છકારે પરે, છકાર પરમાં હોય. આપણી પાસે શું છે? વી અને છ. વી અને છ. તો જે વી છે, વમાં રહેલો ઈ એ કેવો છે? રસ્વ ઈ છે. રસ્વ સ્વરસ્ય છકારે પરે, છ પરમાં હોય. વી છ આવું છે ને આપણે, વી છ. તો છ પરમાં હોય ત્યારે સંહિતાયામ, સંધિમાં તુક આગમ ભવતી. આ પહેલી વાર આવે છે. અત્યાર સુધી તો આપણે આદ્યંતો ટકીતોમાં ટ આવતો હતો. બરાબર છે. પણ હવે ક નો વારો આવી રહ્યો છે. કોનો આગમ? તુકનો આગમ. આગમ છે, મિત્ર આવી રહ્યો છે. કેવો મિત્ર? તો કે તુક. ક ની તો ઈ સંજ્ઞા થઈ જશે હલંત્યમથી. તમારે એલો ઉચ્ચારણાર્થે છે, રહેશે કોણ? હલંત. એટલે વિત છ, વી ત હલંત અને છ થઈ જશે. વિત છ. અને વિત છ થયા પછી લાગશે એક બીજું સંધિનું આવશે. તો હોશ ચુનાસ છું જરા લાંબુ છે એટલે ત્યાં નહીં બતાવતું. બરાબર. આવું કંઈક થશે. છે ચ. કોણ છે? ચ છે. છે ચ. બરાબર છે. કોઈનો પ્રશ્ન? કાલે લઈશું એને. આવતા આવતા સિરિયલ અધૂરી છોડી સાહેબ. સિરિયલ અધૂરી છોડી. હા, ઘણાને ધીરજ નહીં રહેતી એટલે જતા રહે ને પાછળ. ઓકે, મંગલાચરણ કરીશું. પ્રશ્ન નહીં? કેટલું થયું છે? ના સર, ક્લિયર છે. બરાબર. જેટલું થયું છે એટલું બધાને ક્લિયર. બરાબર. સદાશિવ સમારંભમ પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી.
શુભરાત્રી. શરૂઆતમાં મંગલાચરણ, વચ્ચે મંગલાચરણ અને અંતે મંગલાચરણ. કેમ? ક્યાંક વિઘ્ન ન આવી જાય અને તમારે જતું ના રહે આ બધું સંગ્રહ કરેલું. બરાબર. બરાબર. શુભરાત્રી સર. શુભરાત્રી.